125 કરોડ જે દેશમાં હિન્દુઓ હોય એ દેશમાં હિન્દુઓની માતા ગૌ માતા કપાતે ખરેખર આપણા માટે બહુ દુઃખની વાત છે। નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગર માં હું છું નીતિન સોની। છેલ્લા થોડા સમયથી ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે થઈ અને આંદોલનો ચાલી રહ્યા છે, ઠેર ઠેર રેલીઓ યોજાય છે, વિનંતી પત્રો આપવામાં આવે છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થતી નથી। ફરી એક વખત ભાવનગરમાં આજે ગૌ સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે જયદેવ સરણજી મહારાજ જોડાયા છે, આપણે તેમની સાથે પણ વાત કરવાના છીએ। બાપુ, શું કહેશો આપ? જય ગૌ માતા। આજે આખા દેશભરની અંદર ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટે આખા દેશની અંદર કલેક્ટરને સમસ્ત સનાતનીઓ હિન્દુ પ્રાર્થના પત્ર અર્પણ કરવાના છે। 125 કરોડ જે દેશમાં હિન્દુઓ હોય એ દેશમાં હિન્દુઓની માતા ગૌ માતા કપાતે ખરેખર આપણા માટે બહુ દુઃખની વાત છે। સુપ્રીમ કોર્ટનું એમ કહેવાય જજમેન્ટ આવેલું છે કે જ્યાં સુધી દેશમાં ગાય કપાય ત્યાં સુધી આ દેશ કોઈ દિવસ વિશ્વગુરુ નહીં બની શકે। એટલા માટે થઈ સમસ્ત ભારતના સમસ્ત સાધુઓ હિન્દુઓ સનાતનીઓ ઈચ્છે છે ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય। એના માટે આજ ભાવનગરની અંદર આટલા બધા મોટી સંખ્યાની અંદર સર્વ ભેગા થઈ કલેક્ટર સાહેબને આજ આવેદનપત્ર આપશું કે અમારી ભાવના છે ગૌ રક્ષા થાય, ગૌ હત્યા અટકે અને ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય। જેમ સિંહ મારો એ ગુનો ગણાય, મોરને મારવો ગુનો ગણાય, કારણ કે રાષ્ટ્ર પક્ષી અને રાષ્ટ્ર પ્રાણી છે। ગૌ માતા જો રાષ્ટ્રમાતા બને તો ગાયને મારવું એ પણ એક કાયદાકીય ગુનો ગણાશે। એના માટે સર્વ અમે નીકળ્યા છે, અમારી ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય। બાપુ, ખાસ કરીને જે પ્રકારે યુવા પેઢીઓ જાગૃત થઈ, આપણે ભૂતકાળમાં આંદોલનો જોયા, યુવાનોને સફળતા મળી, આ અભિયાનમાં વધુમાં વધુ યુવાનો જોડાય એના માટે શું કહેવું? આ અમારું કોઈ આંદોલન નથી, અમે પ્રાર્થના કરીએ છીએ સરકારને કે ગૌ માતા રાષ્ટ્રમાતા સાહેબ, હા, અને મોટી સંખ્યામાં યુવાનો જોડાણા છે અને યુવાનો જ આ દેશમાં કંઈક પરિવર્તન લાવી શકે એમ છે। ત્યારે આખા દેશની અંદર દરેક કાર્યમાં યુવાનો જોડાઈ રહ્યા છે અને અમારી આ રેલીની અંદર પણ તમે જોશો તો મોટા ભાગના યુવાનો છે અને યુવાનો થકી ક્રાંતિ આવશે અને આ યુવાનો થકી ગૌ માતા રાષ્ટ્રમાતા બનશે એવો અમને વિશ્વાસ છે। દર્શક મિત્રો, આપણે બાપુ સાથે વાત કરી છે, બહુ સ્પષ્ટપણે કહ્યું છે યુવા પેઢી છે, એના હાથમાં તાકાત છે, શક્તિ છે અને તે ધારે તે કરી શકે છે। ત્યારે આજે આ ગૌ સન્માન યાત્રા છે, એમાં મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા છે અને એના કારણે હવે સરકારે આ બાબતે કદાચ ઝૂકવું પડશે તો નવાઈ નહીં। દેશની અંદર જો ગાય બચશે, ગાયનું ગૌમૂત્ર વપરાતું થશે, ગાયનું દૂધ વપરાતું થશે, ગાયનું ઘી વપરાતું થશે, ત્યારે જ આ દેશની સંસ્કૃતિને બચાવી શકશે। આરોગ્યની દ્રષ્ટિએ WHO એવું કહે છે કે 85% લોકો કેન્સરથી મૃત્યુ પામશે। આવી સ્થિતિ દેશની અંદર ન પેદા થાય એટલા માટે અને ગાયનું માંસ આજ વિદેશોની અંદર દેશની અંદર બેફામ ગાયનું કતલેઆમ થઈ રહ્યું છે, એ તો આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ હાનિકારક જ છે। તો આમાંથી જો મુક્તિ મળે તો જ ગાય જો રાષ્ટ્રમાતા બને તો સરકાર એની જાળવણી કરે। તો આ રાષ્ટ્રમાતા બનાવવા માટે સૌ સંતો અને આખું ભારત દેશના સર્વે સંતો આજ મળીને આવેદનપત્ર આપી રહ્યું છે, પ્રાર્થના પત્ર આપી રહ્યું છે કે અમારી માં છે, આ દેશની સંસ્કૃતિ છે, અમારી સંસ્કૃતિને અમારી માને બચાવવા માટે અમે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ આજે કલેક્ટર કચેરી।